નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે તારીખ 19 ઓગસ્ટ, આજે રક્ષાબંધનનું પર્વ છે, ત્યારે સર્વે મિત્રોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 19 ઓગસ્ટથી લઈને 28-29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, અત્યારે જે વરાપની પરિસ્થિતિ છે, કેટલા દિવસ રહેશે અને આવનારા દિવસોમાં વરસાદનો રાઉન્ડ કેવો આવશે. હવે મિત્રો એક વરાપનો મોટો રાઉન્ડ ચાલી રહ્યો છે. ગુજરાતના 50થી 70 અથવા તો 80% વિસ્તારમાં તાપ તડકો ઉઘાડ નીકળ્યો છે. લો ક્લાઉડ ફોર્મેશન હટી ગયું છે. પવનનું પ્રમાણ દૂર થયું છે. ભેજનું પ્રમાણ પણ ઘણું બધું ઘટી ગયું છે. વાતાવરણ ધીમે ધીમે શુષ્ક બની રહ્યું છે. મહત્તમ તાપમાન 30થી લઈને 33 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ભારે ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. હવે મિત્રો આ તમામ પ્રકારના પરિબળો છે, એક વરાપના પરિબળો છે અને તાપ તડકો ઉઘાડ અને વાતાવરણ પણ ઘણી જગ્યાએ સ્વચ્છ જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો આગામી તારીખ 21 અથવા તો 22 તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે. શરૂઆત થશે તો દક્ષિણ ગુજરાતથી સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના અનેક ભાગોમાં સારામાં સારો વરસાદ 22, 23, 24 તારીખથી શરૂઆત થાય, જેમાં ખાસ કરીને 23થી લઈને 28, 29 ઓગસ્ટ સુધીમાં તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ મધ્ય ઉપરાંત દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થાય અને 27થી લઈને 28, 29 ઓગસ્ટ એટલે કે જે 3 દિવસો છે તેમાં કચ્છમાં પણ સારામાં સારો વરસાદ થાય. કચ્છનો દક્ષિણ પટ્ટો, પૂર્વ અને પશ્ચિમ તરફના વિસ્તારોમાં પણ 27, 28, 29 તારીખની આસપાસ સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. એટલે મિત્રો એકંદરે 21થી લઈને 25, 26નું જે સેશન છે તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થાય, પરંતુ તારીખ 26, 27 અને 28 ગુજરાતના કચ્છનો ઉત્તરી પટ્ટો બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને કે સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવશે. સારામાં સારા પાણીની આવક રહેશે. એટલે મિત્રો ખાસ કરીને 26, 27 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં સારામાં સારો વરસાદ થાય, મોટો વરસાદનો રાઉન્ડ આવશે. જે જગ્યાએ વરસાદની ઉણપ છે તે જગ્યાએ પણ કહી શકાય કે મધ્યમથી થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે? તાપ, તડકો, ઉઘાડ, વરસાદ, ભેજનું પ્રમાણ કેટલું છે, પવનનું પ્રમાણ કેટલું છે? તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો અને વિસ્તારો સાથે આપજો, જેથી ગુજરાતની જનતા જાણી શકે કે ચોક્કસથી અત્યારે કેવો માહોલ ચાલી રહ્યો છે. આવનારા દિવસોમાં 22, 23 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફ રેખા સર્જાશે. આવનારા દિવસોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ એક વરસાદની સિસ્ટમ સર્જાશે, જે સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં ગુજરાતના અંદાજિત 50% વિસ્તારમાં વરસાદ આપે તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે મિત્રો હજુ પણ વરસાદનો રાઉન્ડ આવવામાં થોડી વાર લાગશે. 21, 22 ઓગસ્ટ બાદ ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે. એકદમથી સાર્વત્રિક વરસાદ નહીં થાય. એટલે હજુ પણ આપણે 2 થી 3 દિવસ એક વરાપની પરિસ્થિતિ છે તેને આપણે સહન કરવી પડશે. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.